નમસ્કાર. ચાલો આજે માનવ બુદ્ધિના એક ખૂબ જ રસપ્રદ મોડેલને ખોલીને જોઈએ. આપણે બધા મોટાભાગે બુદ્ધિને કેવી રીતે જોઈએ છીએ? બસ એક આઈક્યુ સ્કોર તરીકે, બરાબર ને? પણ શું એ ખરેખર એટલું જ છે? જેપી ગિલફોર્ડનો સિદ્ધાંત આ જ સવાલ પૂછે છે અને બુદ્ધિને જોવાની એક સાવ નવી જ રીત રજૂ કરે છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે બુદ્ધિ એક છે કે અનેક. પછી એના 3 પરિમાણો વિશે વાત કરીશું. જોઈશું કે એમાંથી 120 ક્ષમતાઓ કઈ રીતે બને છે. અને છેલ્લે આ સિદ્ધાંતનું મહત્વ અને તેની મર્યાદાઓ પર પણ નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ. ગિલફોર્ડના કામનો જે મૂળભૂત પાયો છે એને જરા સમજીએ અને જોઈએ કે એ સમયના બીજા વિચારો કરતાં એ કઈ રીતે સાવ જુદું પડતું હતું. આ આખો વિચાર આવ્યો હતો મનોવૈજ્ઞાનિક જેપી ગિલફોર્ડ પાસેથી. એમણે કહ્યું કે ભાઈ, બુદ્ધિ કોઈ એક જ વસ્તુ નથી. એના બદલે એ તો ઘણી બધી નાની-મોટી, એકબીજાથી સ્વતંત્ર એવી શક્તિઓનું એક ગજબનું મિશ્રણ છે. એને સમજવા માટે જુઓ, પહેલાંના સમયમાં સ્પીયરમેન જેવા વિચારકો શું માનતા હતા કે બુદ્ધિમાં મુખ્યત્વે 2 જ ફેક્ટર હોય, એક જનરલ અને બીજું સ્પેસિફિક. બસ વાત પૂરી. પણ ગિલફોર્ડ આવ્યા અને એમને આખી ગેમ જ બદલી નાખી. એમને કહ્યું કે 2 નહીં પણ પૂરી 120 અલગ-અલગ ક્ષમતાઓ છે. ઓકે, તો હવે આપણે આ સિદ્ધાંતના પાયામાં જઈએ. એ 3 મુખ્ય પરિમાણ કયા છે જેના પર આ આખું મોડલ ઊભું છે? ચાલો એક પછી એક એમને સમજીએ. પહેલું પરિમાણ છે ક્રિયાઓ, એટલે કે હાવ. આપણું મગજ કોઈપણ માહિતી સાથે શું કરે છે, જેમ કે સમજવું, યાદ કરવું, કે પછી ડાયવર્જન્ટ થિંકિંગ, એટલે કે ખુલ્લી રીતે વિચારવું. દાખલા તરીકે, એક ઈંટના કેટલા ઉપયોગ થઈ શકે? એના ઘણા બધા જવાબો વિચારવા એ છે ડાયવર્જન્ટ થિંકિંગ. અને કન્વર્જન્ટ થિંકિંગ એટલે એક જ સાચા જવાબ પર પહોંચવું. હવે બીજું પરિમાણ છે વિષયવસ્તુ, એટલે કે વોટ. આપણું મગજ કઈ વસ્તુ પર કામ કરી રહ્યું છે? શું એ કોઈ આકૃતિ છે, કોઈ ફોટો છે, કે પછી કોઈ ચિહ્ન, જેમ કે અક્ષરો કે નંબર્સ? શું એ શબ્દોનો અર્થ છે, કે પછી કોઈના વર્તન અને ઈરાદાઓ પર આપણે વિચારી રહ્યા છીએ? આ બધું વિષયવસ્તુમાં આવે. અને છેલ્લે ત્રીજું પરિમાણ છે ઉત્પાદનો, એટલે કે રિઝલ્ટ. આપણે કોઈ માહિતી પર વિચાર્યું, કોઈ ક્રિયા કરી, તો એનું પરિણામ શું આવ્યું? આપણે કોઈ એક યુનિટ સમજ્યા, કે 2 વસ્તુઓ વચ્ચેનો સંબંધ શોધ્યો, કે પછી આખી એક સિસ્ટમ જ તૈયાર કરી દીધી? આ બધું પરિણામ છે, એટલે કે પ્રોડક્ટ. સારું, તો હવે આપણી પાસે 3 વસ્તુઓ છે: ક્રિયાઓ, વિષયવસ્તુ અને ઉત્પાદનો. પણ સવાલ એ છે કે આ બધું ભેગું મળીને પેલું મોટું ચિત્ર કેવી રીતે બને છે? અને અહીં જ ગિલફોર્ડનો સૌથી જબરદસ્ત આઈડિયા આવે છે. એમણે કહ્યું કે આ ત્રણેયનો સરવાળો નથી કરવાનો, 5 + 4 + 6 નહીં. ના, એમનો ગુણાકાર કરવાનો છે. કેમ કે દરેક ક્રિયા દરેક વિષયવસ્તુ પર લાગુ થઈ શકે છે અને એમાંથી કોઈ પણ પ્રકારનું ઉત્પાદન નીકળી શકે છે. તો શું થાય? 5 × 4 × 6 એટલે કે પૂરી 120. હા, ગિલફોર્ડના મતે આપણામાં 1, 2 કે 10 નહીં, પણ 120 અલગ-અલગ બૌદ્ધિક ક્ષમતાઓ હોય છે. વિચારો, કેટલી વિશાળ વાત છે આ! એટલે આ સિદ્ધાંત શું કહે છે? પહેલું તો એ કે બુદ્ધિ કોઈ એક જ વસ્તુ નથી, એના ઘણા પાસા છે. બીજું, અને આ બહુ જ અગત્યનું છે, એ સર્જનાત્મકતા પર ખૂબ ભાર મૂકે છે. પેલું ડાયવર્જન્ટ થિંકિંગ, એટલે કે અલગ-અલગ દિશામાં વિચારવાની શક્તિ, એને બુદ્ધિનો એક મુખ્ય ભાગ ગણે છે. અને છેલ્લે આનો અર્થ એ થયો કે દરેક વ્યક્તિની બૌદ્ધિક પ્રોફાઇલ યુનિક હોય છે, સાવ અલગ. ઠીક છે, આ બધું સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, પણ વાસ્તવમાં આ સિદ્ધાંત કેટલો ઉપયોગી છે અને એની શું મર્યાદાઓ છે? ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ. ખાસ કરીને શિક્ષણ જગતમાં આ સિદ્ધાંત એક ક્રાંતિ લાવી શકે છે, કારણ કે એ આપણને શીખવે છે કે દરેક બાળકની અંદર કોઈક ને કોઈક વિશિષ્ટ બુદ્ધિ રહેલી છે. આનાથી શિક્ષકો માત્ર ગોખણપટ્ટી કરાવવાને બદલે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને અલગ-અલગ પ્રકારની બુદ્ધિને ઓળખીને એને વિકસાવવા માટે પ્રેરાય છે. પણ આ સિદ્ધાંત સાથે એક મોટો પડકાર પણ છે. એની જે સૌથી મોટી ખૂબી છે કે એ ખૂબ જ વિસ્તૃત અને જટિલ છે, એ જ એની સૌથી મોટી મર્યાદા પણ બની જાય છે. વિચારીએ તો આ 120 અલગ-અલગ ક્ષમતાઓને કોઈ પ્રયોગમાં માપવી કે ચકાસવી કેટલી મુશ્કેલ હશે? વ્યવહારમાં આને લાગુ કરવું બહુ અઘરું છે. તો આખા સિદ્ધાંતનો સાર શું છે? બસ આ એક સૂત્રમાં. બુદ્ધિ એટલે શું? તો કે ક્રિયાઓ, વિષયવસ્તુ અને ઉત્પાદનો, આ ત્રણેયના ગુણાકારથી બનતું એક જટિલ માળખું. આ છે ગિલફોર્ડનું સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ મોડલ. અને
ધારો કે આપણે કોઈની બુદ્ધિ માપવી છે તો અરે સામાન્ય રીતે આપણે એક સીધી ફૂટપટ્ટી વિશે જ વિચારીએ ને. હા, બરાબર. એકદમ સીધી ફૂટપટ્ટી. આંકડો મોટો એટલે વ્યક્તિ વધારે હોશિયાર એવું જ મનાય છે. સાચી વાત છે, પણ આજે મારી સામે જે સંશોધન પત્રો છે ને એ કંઈક અલગ જ કહે છે. આજના આપણા આ સઘન અભ્યાસમાં આપણે 1967માં જેપી ગિલફોર્ડ દ્વારા અપાયેલા બુદ્ધિના ત્રિપરિમાણીય સિદ્ધાંતનું વિશ્લેષણ કરીશું. આ સ્ત્રોતો કહે છે કે બુદ્ધિ કોઈ ફૂટપટ્ટી નથી, પણ એક 3D રૂબિક્સ ક્યુબ જેવી છે. એકદમ રસપ્રદ દલીલ છે આ. અને આજનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે કે આ સિદ્ધાંતને ડીકોડ કરવો. મતલબ કે આ સિદ્ધાંત વર્ગખંડમાં શિક્ષકો માટે કઈ રીતે ક્રાંતિકારી સાબિત થઈ શકે એ આપણે સમજવાનું છે. બરાબર. તો ચાલો આ રૂબિક્સ ક્યુબવાળી વાતથી જ શરૂ કરીએ. મને તો આ વિચાર જ બહુ નવો લાગ્યો. જુઓ, ગિલફોર્ડના સંશોધનનો પાયો જે છે કે માનવ મગજ કોઈ એક જ સીધી દિશામાં કામ નથી કરતું. જ્યારે આપણે એને રૂબિક્સ ક્યુબ કહીએ એટલે તેમાં અલગ અલગ બ્લોક્સ છે. એટલે કે આ બ્લોક્સ એકબીજા સાથે જોડાઈને કામ કરે છે એમ ને? હા, ચોક્કસ. ગિલફોર્ડે આ આખા માળખાને મુખ્ય 3 પરિમાણોમાં વહેંચી દીધું છે. પહેલું છે ઓપરેશન્સ, બીજું કન્ટેન્ટ્સ અને ત્રીજું પ્રોડક્ટ્સ. આ શબ્દો થોડા પારિભાષિક નથી લાગતા? મારો કહેવાનો અર્થ એ છે કે રોજિંદા જીવનના ઉદાહરણથી આને કઈ રીતે સમજી શકાય? હું સમજાવું. ઓપરેશન્સ એટલે મગજ શું કામ કરી રહ્યું છે, જેમ કે કોઈ વસ્તુ યાદ રાખવી કે નવું સમજવું. પછી કન્ટેન્ટ્સ એટલે કે માહિતીનો પ્રકાર. માહિતીનો પ્રકાર એટલે પેલી આકૃતિઓ કે ગણિતના ચિહ્નો હોય એવું કંઈક? એકદમ સાચું. આકૃતિ, શબ્દો કે ચિહ્નો એ બધું કન્ટેન્ટ્સમાં આવે. અને છેલ્લે આ બધી પ્રક્રિયાના અંતે જે પરિણામ મળે ને તેને પ્રોડક્ટ્સ કહેવાય. અરે વાહ! એટલે જો હું આને સરળ ભાષામાં મૂકું તો એક બાળક ગણિતનો કોયડો ઉકેલે છે ત્યારે તે સંખ્યાઓ પર કામ કરીને કંઈક નવો સંબંધ બનાવે છે. બિલકુલ. અને મજાની વાત તો એ છે કે ગિલફોર્ડે ખાલી આ નામ નથી આપ્યા, પણ એની ગણતરી પણ કરી છે. તેમના મતે 5 પ્રકારની માનસિક પ્રક્રિયાઓ હોય છે. ઓકે, 5 પ્રક્રિયાઓ. હા, અને 4 પ્રકારની અલગ માહિતી હોય અને 6 પ્રકારના પરિણામો મળી શકે. તો ગણિત માંડીએ તો 5 × 4 × 6. અરે બાપરે! એટલે કુલ 120 અલગ અલગ માનસિક ક્ષમતાઓ? આ તો ખરેખર મગજ ચક્રાવે ચડાવી દેવો આંકડો છે. હા, 120 ક્ષમતાઓનું આખું માળખું બને છે. પણ એક મિનિટ, અહીં મને એક બહુ મોટો વ્યવહારુ પ્રશ્ન થાય છે. વર્ગખંડમાં એક શિક્ષક પાસે 40 બાળકો હોય. સાચી વાત છે. તો એ શિક્ષક માટે દરેક બાળકની આ 120 ક્ષમતાઓ માપવી અને એના આધારે ભણાવવું એ તો આ તો સાવ અશક્ય અને જટિલ વસ્તુ છે ને? જુઓ, તમારો પોઈન્ટ એકદમ વાજબી છે. અને આપણા સ્ત્રોતો પણ સ્વીકારે છે કે આ જ આ સિદ્ધાંતની સૌથી મોટી મર્યાદા છે. રોજિંદા વ્યવહારમાં આ બધું માપવું અશક્ય જ છે. તો પછી આનો શૈક્ષણિક ઉપયોગ શું? એનો ઉપયોગ આ ક્ષમતાઓને માપવામાં નથી, પણ શિક્ષકોનો દૃષ્ટિકોણ બદલવામાં છે. જ્યારે શિક્ષક સમજે કે બુદ્ધિ 120 અલગ રીતે પ્રગટ થઈ શકે છે, ત્યારે મોટો બદલાવ આવે છે. એટલે પેલું માત્ર હોશિયાર કે નબળા એવા બે જ ખાનામાં બાળકોને વહેંચવાનું બંધ થઈ જાય? એકદમ સાચું. તો જો કોઈ બાળક ગણિતના સમીકરણ ગોખી નથી શકતું તો એ નબળું નથી. કદાચ એની શક્તિ દ્રશ્યો કે ચિત્રો સમજવામાં વધારે સારી હોય, એવું બની શકે. હા, અને આથી જ વર્ગખંડમાં વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ જરૂરી બની જાય છે. અહીં 2 બહુ જ મહત્વના શબ્દો આવે છે: કન્વર્જન્ટ થિંકિંગ અને ડાયવર્જન્ટ થિંકિંગ. મેં વાંચ્યું છે આના વિશે. પરંપરાગત શિક્ષણમાં મોટે ભાગે કન્વર્જન્ટ થિંકિંગ પર જ ભાર મુકાય છે ને? હા, જ્યાં ગોખણપટ્ટી કરીને બધાએ એક જ સાચો જવાબ લાવવાનો હોય છે. જેમ કે હું પૂછું કે ભારતને આઝાદી ક્યારે મળી, તો આનો માત્ર એક જ જવાબ છે. અહીં મગજને બીજે ક્યાંય દોડાવવાની જરૂર નથી પડતી. બરાબર. જ્યારે ગિલફોર્ડનો સિદ્ધાંત ડાયવર્જન્ટ થિંકિંગ પર ભાર મૂકે છે, મતલબ કે વિવિધ વિચારસરણી. આનું કોઈ ઉદાહરણ? જુઓ, જો શિક્ષક વર્ગમાં પૂછે કે જો પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ બંધ થઈ જાય તો આપણું જીવન કેવું હશે? અરે વાહ! આમાં તો કોઈ એક ફિક્સ જવાબ છે જ નહીં. હા, વિદ્યાર્થીઓ પોતાની કલ્પના અને સર્જનાત્મકતા વાપરીને અનેક નવા જવાબો આપશે. આનાથી એમના મગજની અલગ અલગ બાજુઓ સક્રિય થાય છે. એટલે શિક્ષકનું કામ ખાલી ચોપડીનું જ જ્ઞાન આપવાનું નથી,
પણ પેલા 3D રૂબિક્સ ક્યુબની વધુમાં વધુ બાજુઓને સક્રિય કરવાનું છે એમ ને? બિલકુલ. પ્રોજેક્ટ આધારિત લર્નિંગ અને ચર્ચાઓથી જ આ શક્ય બને છે. આ ખરેખર બહુ જ સરસ વાત કહી. હા, એટલે આજના આપણા સ્ત્રોતોનો મૂળ સાર એ જ છે કે બુદ્ધિ બહુવિધ છે. આ એક સમીકરણ યાદ રાખવા જેવું છે કે બુદ્ધિ બરાબર ઓપરેશન્સ ગુણ્યા કન્ટેન્ટ્સ ગુણ્યા પ્રોડક્ટ્સ. એટલે કે શિક્ષકો માટે આ એક એવું ટૂલ છે જે બાળકની છુપાયેલી ક્ષમતાઓને બહાર લાવી શકે છે. તો આજના આ સઘન અભ્યાસના અંતે